મોક્ષાત પ્રકરણ એટલે કે જગતનું પ્રકરણ પૂરું કરી અને શાસ્ત્રાર્થ પ્રકરણમાં આગળ આવે છે ચિત્ત પ્રકરણ એટલે જીવનું પ્રકરણ. અક્ષર બ્રહ્મની અંદર જે સચ્ચિદ આનંદ, સચ્ચિત અને આનંદ જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે એના સદંશ અહીં પુસ્તકમાં ધર્મીભૂત સદંશના આવિર્ભાવથી જગત થાય છે એમ લખ્યું છે. ત્યાં થોડી ભૂલ છે. આપણે સમજી લેવું છે કે ધર્મીભૂત નહીં પણ ધર્મભૂત. જે ધર્મભૂત સચ્ચિદાનંદ જે છે અક્ષર બ્રહ્મમાં રહેલો છે, ધર્મીભૂત જે છે પરબ્રહ્મમાં રહેલો સચ્ચિદાનંદ, એ પરબ્રહ્મના ધર્મરૂપ જે સચ્ચિદાનંદ રૂપ જે અક્ષર બ્રહ્મ જે છે એના સદંશમાંથી જગત પ્રકટ થાય છે અને એના ચિદંશમાંથી જીવ પ્રકટ થાય છે. શાસ્ત્રોમાં જીવને ગીતાજીમાં મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન અંશભૂત કીધો છે જીવને. એ ચૈતન્ય જે પરમ ચૈતન્ય જે છે અક્ષર બ્રહ્મનું ચૈતન્ય છે એનો અંશાત્મક ચૈતન્ય જીવ છે અને સનાતન છે. અણુરૂપ જીવ જે છે એ સનાતન છે. અગ્નિ વિસ્ફુલિંગના ઉદાહરણથી પણ એક અગ્નિના તણખા, પીડા એ બધા જીવ થયા. ત્યાં પણ અણુ પરિમાણ આપણને સ્પષ્ટતા છે. શ્રુતિ પ્રમાણથી આપણે જોઈએ, વેદથી જોઈએ તો વિસ્ફુલિંગ ન્યાય, અગ્નિ વિસ્ફુલિંગ ન્યાય પણ જીવનું અણુપણું સિદ્ધ થાય છે. ગીતાજીની અંદર પણ મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, એ સનાતન અંશરૂપ જીવને અણુ પરિમાણ કહેવામાં આવ્યું છે. પણ માયાવાદીઓ નૈયાયિકો જીવને વ્યાપક માને છે. જીવ જ બ્રહ્મ છે એવું માને છે. એનું જીવપણું જે છે એ આભાસ અને પ્રતિબિંબથી, એ જીવપણું જે છે આભાસ અને પ્રતિબિંબપણું એ મિથ્યા છે અને જીવો બ્રહ્મેવ ના પર એ સિદ્ધાંતનું સ્થાપન માયાવાદમાં પણ શાંકર મતમાં પણ કરવામાં આવ્યું છે. જીવ જ બ્રહ્મ છે. બ્રહ્મનો અંશ જીવ નથી પણ જીવ જ બ્રહ્મ છે. એનું અંશપણું જે દેખાય છે, અણુ પરિમાણ જે દેખાય છે, જીવપણું જે દેખાય છે એ આભાસ છે. આભાસ જેમ થાય કોઈ જગ્યાએ આભાસ થઈ જાય પણ એવું હોય નહીં. એ આભાસી જીવપણું અને પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબવાદથી સમજાવવામાં આવે છે. અવિદ્યામાં કે અંતઃકરણમાં પડેલું જે પ્રતિબિંબ જે છે એ ચૈતન્યનું અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ કે અંતઃકરણમાં પડેલું પ્રતિબિંબ એ જીવ છે. જ્યારે બ્રહ્મજ્ઞાન થાય છે ત્યારે અવિદ્યા દૂર થતાં એ જીવ જ વ્યાપક. અણુઓપી જીવ જે છે, જે અણુ પરિમાણ દેખાય છે એ જીવ ખરેખર જીવ નથી પણ વ્યાપક બ્રહ્મ જ છે. જીવો બ્રહ્મેવ ના પર. આપણે બહુ સાંભળતા હોઈએ છીએ કે આત્મા સો પરમાત્મા, આત્મા જ પરમાત્મા છે. આ વાત ભૂલ ભરેલી છે. શાસ્ત્ર દ્રષ્ટિથી જોઈએ તો આત્મામાં પરમાત્માની સ્થિતિ બતાવી છે. દ્વાસપર્ણા સયુજા સુખાયા, એ શ્રુતિથી પણ સ્પષ્ટ થાય છે કે દ્વાસપર્ણા શ્રુતિથી પણ સ્પષ્ટ થાય છે કે જીવન અંતર્યામી એક જ હૃદય ગુહામાં બે બિરાજે છે. જીવ જે છે એ અને અંતર્યામી એ બેની સ્થિતિ એક હૃદય ગુહામાં કરેલી છે. એટલે જીવો બ્રહ્મ એવું નથી, કારણ કે અંતર્યામી રૂપ અલગ બતાવેલું છે, જીવનું રૂપ અલગ બતાવેલું છે, અણુરૂપ બતાવેલું છે. એટલે જીવ અને અંતર્યામી બેની સ્થિતિ એ હૃદય ગુહામાં બતાવેલી છે. જીવ જો મિથ્યા હોય તો જીવ અને અંતર્યામી સમાન હૃદયમાં એ બે સ્થિતિ કરે છે. તો એક અંતર્યામીને પણ મિથ્યા, એટલે અંતર્યામી બ્રહ્મ જે છે, તો બ્રહ્મનો અંશરૂપ જીવ અને અંતર્યામી રૂપથી એ બંને એક જ હૃદય ગુહામાં બિરાજે છે, પ્રવિષ્ટ થાય છે, એવું વર્ણન પ્રાપ્ત થાય છે. એટલે સ્પષ્ટ થાય છે કે જીવ એ આભાસ અને પ્રતિબિંબ નથી પણ જીવ સનાતન સત્ય અણુ પરિમાણ ભગવદ અંશ છે. એ સિદ્ધાંત સ્પષ્ટ થાય છે, શ્રુતિ પ્રમાણોથી સિદ્ધ થાય છે. પણ માયાવાદીઓને વ્યાપક કહીને
જીવને વ્યાપક બતાવીને અથવા એનું જે જીવપણું જે છે એનું આભાસી અને પ્રતિબિંબ રૂપ બતાવીને જીવ જ બ્રહ્મ છે એવું સિદ્ધ કરે છે. એ પક્ષને શ્રી મહાપ્રભુજી અહીં વિસ્તારથી શું દોષ છે એ નિરૂપણ આપણે આ ચિત્ત પ્રકરણમાં જોઈએ છીએ. જીવનું સ્વરૂપ શું છે શાસ્ત્ર દ્રષ્ટિથી? તો એ અક્ષર બ્રહ્મની જે ચેતના જે છે એની અંશાત્મક ચેતના જે છે, અણુ પરિમાણવાળી જે ચેતના જે છે એ જીવ છે. અને જીવ જે છે એ ચૈતન્ય, એ બ્રહ્મનું જે ચૈતન્ય છે અને એ સર્વત્ર એ જીવ અલગ અલગ દેહે ધારણ કરે. હવે એકમેવ અદ્વિતીય સિદ્ધાંતનું ખંડન નથી થતું, કારણ કે જીવના જેટલા દેહ બનેલા છે એ પણ બ્રહ્મના સદંશમાંથી બનેલા છે. એમાં જે જીવ જે છે એ ચેતના પણ બ્રહ્મની જ ચેતના છે. તો સર્વત્ર બ્રહ્મ જ અનેક રૂપ ધારણ કરી રહ્યો છે. એકોહમ બહુશ્યામથી અનેક રૂપ એ ધારણ કરી રહ્યો છે. તો ચૈતન્ય જે અણુપરિમાણ ચૈતન્ય છે એ જીવ છે. અને એને માયાવાદીઓ જે આભાસ અને પ્રતિબિંબવાદથી જેને સમજાવે છે, પ્રતિબિંબ માને છે અંતઃકરણમાં પડેલું પ્રતિબિંબ કે અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ, એ જે માયાવાદનો સિદ્ધાંત જે છે એમાં શું દોષ ઉત્પન્ન થાય છે એ પણ શ્રી આચાર્યચરણ અહીં બતાવી રહ્યા છે. હવે જે દૃષ્ટાંત છે જલચંદ્રવત દૃષ્ટાંતથી, કે એક જલમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે ત્યારે તરંગો કંપાયમાન હોય તો એક જ ચંદ્રમા અનેક ચંદ્રમા રૂપે દેખાય, એમ જીવ એક જ બ્રહ્મ જે છે અનેક જીવ રૂપે દેખાઈ રહ્યો છે. ત્યાં એ લોકો એમ કહે છે કે આ પ્રતિબિંબ હોય છે બધા મિથ્યા હોય છે, કારણ કે એનું સાચું સ્વરૂપ તો એ જીવો બ્રહ્મેવ જ છે. જીવ પોતે જ બ્રહ્મ છે. એટલે જે કાંઈ પણ નાનાત્વ દેખાઈ રહ્યું છે એ બધું મિથ્યા છે. એક જ બ્રહ્મ વ્યાપક જે છે, એક જ બ્રહ્મ છે. એ જીવ એ જ વ્યાપક બ્રહ્મ છે. પારમાર્થિક રીતે તો એ જીવનું વ્યાપક હોવું, અને એ જીવ નથી પણ બ્રહ્મ જ છે. અને જીવપણું જે છે આભાસ છે તો પ્રતિબિંબ, એવો સિદ્ધાંત જે માયાવાદનો જે છે. અને નૈયાયિકોનો જે વ્યાપક હોવાનો જે જીવનો સિદ્ધાંત જે છે એમાં પણ દોષ આવે છે કે જો સુખ દુઃખાદી જે અનુભવ થાય છે એક ને બીજાના દેહમાં નથી થતા. જો વ્યાપક હોય જીવ, એક જ જીવ હોય અને દેહ અલગ અલગ હોય તો એક દેહથી થતા અનુભવ એ બીજા દેહમાં થવા જોઈએ. એટલે સુખ દુઃખાદીના જે અનુભવ જે છે એની સમાનતા થઈ જાય જો જીવ જો વ્યાપક બધે એક જ હોય. કારણ કે એનાથી તો જીવત્વ અનુભવ કરે છે ને. સુખ દુઃખાદીનો અનુભવ કરનાર એ ચૈતન્યમાં જ એનો અનુભવ થાય છે. એ અંતઃકરણ અનુભવ કરી શકે છે એ જીવને કારણે તો કરી શકે છે. એટલે નૈયાયિકોનું જે જીવને વ્યાપક માનવું જે છે એ પણ વ્યર્થ છે, મિથ્યા, ખોટું છે. સિદ્ધાંતતઃ એ ખોટું છે. એટલે આપણું આ પ્રકરણની અંદર જીવનો વ્યાપકપણાનો જે નિષેધ, અણુપરિમાણવાળો જે જીવ છે એ આપણો સિદ્ધાંત છે. એ બ્રહ્મનો અંશ છે, સનાતન અંશ, મમૈવાંશો જીવલોકે. આપણે કાંઈ પણ નવી વાત કરતા નથી. શ્રુતિઓની પ્રામાણિક વ્યાખ્યા શું હોવી જોઈએ એ જ વાલ્લભ મત કે સાકાર બ્રહ્મવાદ અને આપણું વાલ્લભ મત જે છે એ જ બતાવે છે કે શ્રુતિઓની, વેદોની અને એના ઉપર આધારિત જે બીજા શાસ્ત્રો જે છે, ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર, એની એક પ્રામાણિક વ્યાખ્યા, મૂળ પ્રમાણભૂત વ્યાખ્યા કઈ પ્રકારની હોવી જોઈએ એનું નિરૂપણ શ્રી આચાર્યચરણ કરે છે. પરંતુ સ્વતંત્ર કોઈ કલ્પનાઓ કે સ્વતંત્ર કોઈ વિચારો, સ્વતંત્ર કોઈ અંતઃસ્ફુરણા એને શ્રી મહાપ્રભુજી અહીં બતાવતા હોય એવું આ વાલ્લભ મત નથી. તો વાલ્લભ મત એ શાસ્ત્રોની પ્રામાણિક વ્યાખ્યા પર આધારિત છે. અને એ પ્રમાણે વાલ્લભ મતની અંદર કે ભાઈ ગીતાજીમાં ભગવાને મમૈવાંશો જીવલો કે જીવભૂત સનાતન કીધું છે, તો વ્યાપક જીવને માનવો એ વ્યર્થ છે. કારણ કે શબ્દ પ્રમાણ જે છે એ સ્પષ્ટ આપી રહ્યું છે કે જીવ જે છે અંશરૂપ છે, મમૈવાંશ ભગવાનનો અંશ છે. એટલે ભગવાન મિથ્યા છે. તો માયાવાદીઓની એક વિશેષતા એ છે કે જે સામે પ્રકટ થયેલા ભગવાન છે, રામ છે, કૃષ્ણ છે, દેવતા રૂપો છે, એ બધા મિથ્યા છે. અને પોતે જે છે એ જ એક સત્ય છે. અંતે તો પોતે એક વચે છે, એટલે કે બ્રહ્મ, જીવો બ્રહ્મ એવો ના પરા. જે દેવતા રૂપો જે છે એ પણ મિથ્યા છે. કૃષ્ણ રામ આદિ જેને આપણે ભગવાન કહીએ છીએ એ પણ મિથ્યા છે. ખાલી પોતે જ બ્રહ્મ જે છે એ જ પાછો એ જીવ છે, એ પોતે જ બ્રહ્મ જે છે.
આ જે છે આસુર બ્રહ્મ વિદ્યા છે, જેમાં ભગવાનનો નિષેધ થઈ રહ્યો છે, ભગવાનનું ખંડન થઈ રહ્યું છે, અને પોતે એ અંશરૂપ જે જીવ જે છે એને બ્રહ્મ કહીને બ્રહ્મના વ્યાપક જે રૂપ જે છે એનો પણ નિષેધ થઈ રહ્યો છે, અથવા તો બ્રહ્મનો ઇનકાર થઈ રહ્યો છે. તો બ્રહ્મના જે વ્યાપક રૂપનો પણ ઇનકાર થઈને પોતે એ બ્રહ્મ છે એવો સિદ્ધ થઈ રહ્યો છે, એટલે કે એ બ્રહ્મ સાથે પણ કંઈક દ્વેષ થઈ રહ્યો છે. એવી આસુર બ્રહ્મ વિદ્યા છે આ, જે લોકો આ રીતે વર્ણન કરે છે. તે શાસ્ત્રોનો મત એવો નથી, કારણ કે ત્યાં સ્પષ્ટ મમેવા અંશો કહીને અંશરૂપતા એ જીવની બતાવી દીધી છે. અને આભાસ અને પ્રતિબિંબવાદની અંદર જો કેટલા દૂષણ છે એ પણ આપણે વિસ્તારથી આ પ્રકરણમાં વિચાર કરશું કે શા માટે આપણે પ્રતિબિંબ નથી માનતા, શા માટે જીવને આભાસ કહેવામાં આવતો નથી. કારણ જીવ જો પ્રતિબિંબ હોય, મિથ્યા હોય, આભાસી હોય, તો જીવની જે મુક્તિના છે બધા સાધનો જે છે કે જેનાથી જીવ મુક્ત થાય છે, જીવની પરમ ગતિ થાય છે, ઉત્ક્રમણ ગતિ આગતિ થાય છે, જીવનું બહાર નીકળવું, એની ગતિ કરવી, પુનઃ પાછું બીજા કોઈની અંદર આવવું. જો વ્યાપક જીવ હોય તો આ બધી ગતિ કેવી રીતે થઈ શકે? જીવને વ્યાપક માનશું તો જીવની ગતિ કેમ થાય? વ્યાપકની કોઈ ગતિ ન થઈ શકે, એનું ઉત્ક્રમણ ન થઈ શકે, ફરી પાછું આવવું શક્ય નથી. વેદાંત સૂત્રોમાં ઉત્ક્રાંતિ ગત્યા ગતિનામ એ વેદાંત સૂત્રોની અંદર પણ જીવનું અણુપરિમાણ જ સિદ્ધ થાય છે, વ્યાપક પણ સિદ્ધ થતું નથી. કારણ કે ગત્યાગતિ કેવી રીતે સિદ્ધ થશે? તો જીવ પ્રતિબિંબ છે, તો જીવની મુક્તિ જે છે એ પણ આભાસી થઈ જશે, મુક્તિ પણ આભાસી થઈ જશે. કારણ કે જીવ તો છે જ નહીં, તો પછી એની મુક્તિ થવી પણ આભાસી થઈ જશે. એટલે મુક્તિના સાધનો બધા વ્યર્થ થઈ જશે. એ જીવની મુક્તિ કરાવી રહ્યા છે. તો અને અવિદ્યાને કારણે જીવ છે, અવિદ્યામાં પડતું પ્રતિબિંબ ચેતનાનું, ચૈતન્યનું અવિદ્યામાં પડતું પ્રતિબિંબ જીવ છે. તો જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી એને મુક્ત નહીં માની શકાય. મુક્તિના સમયમાં તો અવિદ્યા રહેવી જોઈએ નહીં. અવિદ્યા ન રહે તો એના કારણે પ્રકટ થતા દેહાદિ પણ રહે નહીં. તો જેની જીવન મુક્તિ થઈ છે એ બધાના દેહ ટકેલા છે. શંકરાચાર્યને જીવન મુક્ત માનીએ તો શંકરાચાર્ય જીવન મુક્ત હતા તો એમનો દેહ ટકેલો હતો. દેહથી એ ક્યારે જીવન મુક્તિ શક્ય જ નહીં થાય. કારણ કે અંતઃકરણ કે અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ એ જીવ હોય અને એ અવિદ્યા દૂર થતા તો દેહ દૂર થઈ જશે. દેહ વગેરે તો હોવા જ ન જોઈએ, બધા મિથ્યા છે. તો જીવન મુક્તોના દેહ કેવી રીતે હોય? તો ત્યાં એ લોકો એમ કહે છે કે પ્રારબ્ધ બાકી રહી ગયેલું છે, એ દેહનું કોઈ એનું અનુસંધાન નથી, ફક્ત પ્રારબ્ધ માત્રથી આ દેહ ટકેલો છે. આપણે માનીએ કે દેહ ટકેલો, પ્રારબ્ધ બાકી રહી ગયા છે, એટલે કે જે કર્મો પ્રારંભ થઈ ગયા છે ફલ આપવાના, એને પ્રારબ્ધ કહેવાય છે. તો પ્રારબ્ધ કર્મ પૂરા થાય ત્યાં સુધી દેહ રહે છે. તો દેહ રહેવો બરાબર છે, પણ દેહથી બધા જે બીજા ખાન પાન વગેરે જે કર્મો થઈ રહ્યા છે, જીવન મુક્તો પણ જે કરી રહ્યા છે, એ કેવી રીતે શક્ય છે? કારણ કે પ્રારબ્ધમાં રહી ગયા છે તો દેહ ટકવો જોઈએ. પછી એ દેહના પોષણાદિ માટે જે પ્રયત્ન થઈ રહ્યો છે એ તો ત્યાં થવો જોઈએ નહીં. એટલે આભાસ પ્રતિબિંબ માનવાથી અને પ્રારબ્ધ માત્ર શેષત્વ માનવાથી શું દોષ આવે છે એનો વિસ્તારથી આ પ્રકરણમાં શ્રી આચાર્યચરણે વિચાર કર્યો છે. એટલે અંતતઃ સિદ્ધાંત એ સિદ્ધ થાય છે કે જીવ અણુપરિમાણ છે, વ્યાપક નથી, અને એ માયિક નથી કે અવિદ્યાના કારણે નથી. એ તો સનાતન બ્રહ્મનો જ અંશ છે. એટલે જીવ એ સનાતન બ્રહ્મનો અંશ છે. એટલે આભાસપણું જ્યાં શાસ્ત્રમાં કહેવાયેલું છે, શું કામ આભાસ કીધો છે જીવને? તો કે છે ત્યાં સદંશભૂત ની જે સ્ફૂર્તિ થઈ રહી છે, દેહાત્મ એકતાની જે સ્ફૂર્તિ થઈ રહી છે એ આભાસ છે. કારણ કે જીવની અંદર કોઈ દેહના કોઈ ધર્મ વગેરે જીવમાં નથી. દેહ સાથે જીવની જે અનુભૂતિ છે એ આભાસ. અને સત્તા અને ચેતના એ બે જ્યારે પ્રકટ હોય ત્યારે બ્રહ્મના એક સમાન ધર્મરૂપ ચૈતન્ય જે છે એ જીવમાં પણ છે અને બ્રહ્મમાં પણ છે. એ દ્રષ્ટિથી ત્યારે એને આનંદાંશનો તિર્ભાવ હોય ત્યારે એને પ્રતિબિંબ માન્યું છે. કારણ કે અમુક સમાનતા પ્રતિબિંબ અને બિંબમાં હોય છે, પણ
એના જે ધર્મો જે છે એ બધા જ ધર્મો ત્યાં પ્રકટ થતા નથી. એટલે આનંદાનુસંતિનો ભાવ હોય છે ત્યારે એ પ્રતિબિંબ રૂપ છે, અને સચ્ચિદાનંદ ત્રણેય પ્રકટ થઈ ગયા હોય ત્યારે એને બ્રહ્મરૂપ કહેવામાં આવે છે. ત્યારે એની બ્રહ્મરૂપતા સિદ્ધ થઈ જાય છે. પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ, આનંદાંશ પ્રકટ થઈ ગયો છે એ અવસ્થામાં પણ જીવ જે છે એ અણુ રહે છે, વિભુ બનતો નથી. આ આપણો સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત પાછું શ્રુતિ, સૂત્રો, સ્મૃતિ, પુરાણો બધા દ્વારા આ સિદ્ધાંત જે છે એ જ સિદ્ધ થાય છે, નિષ્પન્ન થાય છે. એ બધાનો નિષ્પન્ન થયેલો આ સિદ્ધાંત છે કે જીવ અણુપરિમાણ છે, વ્યાપક નથી. આનંદાંશ જ્યારે પ્રકટ થાય છે ત્યારે એનું બ્રહ્મરૂપતા કહેવાય છે, છતાં પણ અણુ તો રહે જ છે. तो जीवस्तु आराग्र मात्रो ही एवं सत्प्रकरणम उक्त्वा चित् प्रकरणम आह जीवस्तु इति. सत्प्रकरण पूરું કરી હવે ચિત્ત પ્રકરણ જે છે એ કહેવામાં આવે છે. एवं सत्प्रकरणम उक्त्वा चित् प्रकरणम आह जीवस्तु आराग्र मात्रो ही गंधवत व्यतिरेकवान. જીવનો પરિમાણ કેટલું? તો શાસ્ત્રમાં કીધું છે આરાગ્ર માત્ર. આરાગ્ર એટલે ડાંગર હોય, ચોખાનો જે ડાંગર હોય એની ખોતરીનો અગ્રભાગ હોય એટલો અણુપરિમાણ જીવ. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય છે કે બહુ જ સૂક્ષ્મ અણુપરિમાણ જીવ છે. વાલાગ્ર શતભાગ શ્રદ્ધા કલ્પિતમ પણ કીધું છે ઉપનિષદમાં. વાલની અણીનો, આ વાળ છે એની અણીનો સોમો ભાગ અને એનો સોમો ભાગ, એટલે વાલની અણીનો સોમો ભાગ જેટલો કટકો હોય એના 100 ભાગ કરો અને એનો જે સોમો ભાગ છે એટલો જીવ છે. જીવ વસ્તુ આરાગ. આપણે ગમે એટલું મોટું શરીર હોય પણ જીવ હાથી હોય કે કીડી હોય એમાં જીવ એક અણુપરિમાણ હોય છે. વાલાગ્ર શતભાગ શ્રદ્ધા કલ્પિતમ એ જીવ હોય છે. એટલે આરાગ્ર માત્ર કીધું છે. આરાગ્રનો અર્થ છે આર એટલે વિહી, ડાંગર ચોખાનો, અને એની ખોતરીનો જે અગ્રભાગ હોય છે એ આરાગ્ર છે. એટલે જીવ એટલો અણુપરિમાણ, સૂક્ષ્મ અણુપરિમાણ એ જીવ છે. પણ ગંધવત વ્યતિરેકવાન. તો ગંધવત, ગંધની જેમ વ્યતિરેકવાન. ગંધ કેવી રીતે? ફૂલની સુગંધ ખાલી ફૂલમાં જ ન આવે પણ દૂર સુધી એની ફૂલની સુગંધ વહેતી હોય, અધિક દેશ વર્તી હોય. તો વ્યતિરેકવાનનો અર્થ છે કે જે ફૂલ જ્યાં નથી ત્યાં પણ એની સુગંધ હોય છે. એવી રીતે જીવ ખાલી એક અણુપરિમાણ હોય છે, પણ જ્યારે એ અહીં હૃદયમાં પ્રવેશ કરે છે જીવ, ત્યારે એનું ચૈતન્ય આખા શરીરમાં વ્યાપેલું હોય છે. એટલે આખા શરીર ચેતનાવાળું આ જીવ, અણુપરિમાણ જીવને કારણે એ ગંધવત વ્યતિરેકવાન, એ આખા શરીરમાં એની ચેતના વ્યાપ્ત થઈ જાય છે. જીવ કેવો છે? આરાગ્ર માત્ર છે અને ગંધની જેમ આખા શરીરમાં એનું ચૈતન્ય જે છે એ વ્યાપી જાય છે. એટલે ગંધવત વ્યતિરેકવાન. હવે આ જીવ જે છે એને ગીતાજીમાં નિત્ય સર્વગત સ્થાણું એવું વચન પણ આવે છે. વ્યાપક પણ ક્યાંક કહ્યું છે. તો જીવ વ્યાપક તો હોય એવી શંકા થઈ જાય છે ક્યારેક. નિત્ય સર્વગત સ્થાણું કહીને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં 24મા શ્લોકમાં એ નિત્ય સર્વગત સ્થાણું અચલોજમ સનાતન, એવી રીતે જીવને ક્યાંક વ્યાપક પણ કહી દીધો છે. તો એ શું કામ કીધું છે? તો વ્યાપક જ હોય તો પછી અણુ મમૈવાંશો જીવલો કે ના કહેવું જોઈએ? આ બે વચનનો સમન્વય કરવો જોઈએ. શાસ્ત્રમાં આ જ વસ્તુ મહત્વની છે. ઘણા લોકો સમન્વય ન સાધી શકે, બે વચનો વિરુદ્ધ વચનોનો સમન્વય ન સાધી શકે. એનો કેવી રીતે સમન્વય કરવો, કેવી રીતે એમાં અર્થને પ્રકટ કરવો, એ જો ન આવડે, એ આચાર્ય કૃપા વિના, ગુરુ કૃપા વિના, શાસ્ત્રોના એક વચન સત્ય તો બીજું વચન પણ સત્ય છે, બધા વચનો સત્ય છે, પણ એ કેવી રીતે સત્ય થઈ શકે એનો સમન્વયાત્મક સિદ્ધાંત પ્રકટ કરવો, સમજવો બહુ આવશ્યક છે. અન્યથા ઘણા લોકો એમ કહે છે કે આમાં કંઈ મેળ નથી, કોઈ પણ પ્રકારનો મેળ આવતો નથી, એટલે ક્યારેક આમ કહી દે છે, ક્યારેક આમ કહી દે છે. આવા બધા વચનો, આ રીતે મેળ વગરના વચનો શાસ્ત્રો બતાવેલા. એવું નથી, એનો સમન્વય થઈ શકે છે.
એ બે વચનો કેવી રીતે છે, કયા સંદર્ભમાં છે, એ આપણે સમજવા જોઈએ. તો જ્યારે વ્યાપકવાળી કોઈ વાત આવે છે ત્યારે જીવ વ્યાપક છે તો અંશરૂપ નથી, અંશરૂપ છે તો વ્યાપક નથી, તો જીવ છે તો અંશરૂપ. પણ વ્યાપકતા બતાવવામાં આવે છે, એ ક્યારે બતાવવામાં આવે છે? તો કહે છે વ્યાપકત્વ શ્રુતિસ્તસ્ય ભગવત્વેન યુજ્યતે. જ્યારે ભગવાનના ધર્મો વ્યાપકત્વાદય ધર્મ, જે ભગવત ધર્મ જે છે, ભગવાનના જે ધર્મો જે છે જીવમાં જ્યારે પ્રકટ થાય, આનંદાંશ પ્રકટ થતા જીવમાં જે ભગવાનના ધર્મો જ્યારે પ્રકટ થાય ત્યારે જીવ વ્યાપક થઈ જાય છે. એટલે વ્યાપકતાનો અનુભવ થાય છે જીવના. જીવ વ્યાપક નથી, બ્રહ્મ વ્યાપક છે, અને એની બ્રહ્મની વ્યાપકતાનો અનુભવ જીવના અનુપરિમાણમાં થાય છે. એટલે વ્યાપકત્વાદી ધર્મો જે છે જીવમાં જે પ્રકટ થાય છે એ ભગવાનના આવેશથી થાય છે. જેમ કે લોઢાના ગોળામાં અગ્નિને તપાવીએ ત્યારે દાહકતા જે છે, દજાડવાનો જે ગુણ જે છે એ અગ્નિનો છે, લોઢાના ગોળાનો નહીં. એમ ભગવાનનો આવેશ જ્યારે જીવમાં થાય છે ત્યારે એ વ્યાપકતાનો અનુભવ કરે છે. પણ એ જીવનો ધર્મ નથી, પણ ભગવાનનો ધર્મ છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. જે ઉપનિષદમાં કીધું છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. તો એ વાક્યથી તમે આરાગ્ય માત્ર કહો છો એ યોગ્ય નથી. ત્યાં કહે છે કે બ્રહ્મૈવ ભવતી ક્યારે થાય છે? આનંદાંશનો પ્રાદુર્ભાવ થતા એ બ્રહ્મ થઈ જાય છે. તો આરાગ્ય માત્ર તો સાચું નથી એમ કોઈ કહે છે તો એનો શંકાનો જવાબ આપવામાં આવે છે કે આનંદાંશ અભિવ્યક્તો તું તત્ર બ્રહ્માંડ કોટય પ્રતિએરન પરિચ્છેદો વ્યાપકત્વમ ચ તસ્ય તત્. જ્યારે આનંદાંશમાં તિરોહિત થયેલો છે જીવમાં, એ જ્યારે પ્રકટ થઈ જાય ત્યારે કોટી બ્રહ્માંડનો અનુભવ, એની પ્રતીતિ એ પરિચ્છેદમાં જ થાય છે. એટલે બ્રહ્મૈવ ભવતી, તો બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી એટલે એને બ્રહ્મપણાનો અનુભવ એ પોતાના પરિચ્છેદમાં જ એની વ્યાપકતાનો અનુભવ થાય છે, પરિચ્છેદ છૂટતો નથી. અને વ્યાપકત્વમ ચ તસ્ય તત્. વ્યાપકત્વ જે છે એ બ્રહ્મનું જે છે એ તસ્ય તત્, એટલે કે ત્યાં એ વ્યાપકતાનો અનુભવ એ પરિચ્છેદમાં જ એ વ્યાપકતાનો અનુભવ થાય. પ્રકાશકમ તત્ ચૈતન્યમ તેજોવત્તેન ભાસતે. જીવ જે છે આપણે જોયું અણુપરિમાણ વાળો છે. અણુપરિમાણ વાળો જીવ હોવાથી એને પ્રાકૃત ઇન્દ્રિયોથી એ ગ્રાહ્ય નથી, અને ગંધવત વ્યતિરેકવાન, જે રીતે એક જગ્યાએ રહેલી ગંધ એનાથી અધિક દેશમાં ફેલાઈ શકે એ રીતે હૃદયમાં સ્થિત થયેલો આ જીવાત્મા એની આખી ચૈતન્ય જે છે આખા શરીરને વ્યાપ્ત કરી દે છે. હવે આ જે ચેતના જે છે એ પ્રકાશવાળી છે, એટલે તેજની જેવી દેખાય છે. આ તેજ લૌકિક પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રાહ્ય તેજ નથી, પણ શાસ્ત્રોમાં વૃત્રાસુરનો જીવાત્મા તેજપુંજ વૃત્રાસુરમાંથી નીકળી અને ભગવત સાયુજ્ય થયું. એવી રીતે શિશુપાલનો દેહમાંથી પણ એક જ્યોતિરૂપથી જીવાત્મા નીકળ્યો. એ શાસ્ત્ર પ્રમાણોથી એ સિદ્ધ થાય છે કે એ તેજ જેવો, તેજવાળો, પ્રાકૃત તેજવાળો નહીં પણ તેજવાળો પદાર્થ છે, તે પ્રકાશક છે. તે પ્રકાશરૂપ એ ચૈતન્ય જે છે પ્રકાશરૂપ છે, પ્રકાશવાળું છે. એ ચૈતન્ય ગુણ પ્રકાશક છે અને તેજ જેવું એ દેખાય છે. એટલે આ જીવાત્મા કેવો છે, જીવાત્માનું વર્ણન પ્રાપ્ત થાય છે. એક તો પહેલું અણુપરિમાણવાળો વાલાગ શતભાગ શ્રદ્ધા કલ્પિતમ, એટલે કે વાળની અણીના સોમો ભાગ અને એનો સોમો ભાગ એટલે 10,000મો ભાગ જેટલો અણુપરિમાણ જીવ. આરાગ્ર માત્ર એટલે ડાંગરની ફોતરીનો જે અગ્રભાગ હોય એવો આ જીવાત્મા અણુપરિમાણ, અત્યંત સૂક્ષ્મ અણુપરિમાણ આ જીવાત્મા છે. અને એ તેજવાળો જેવો પદાર્થ જેવો દેખાય છે, પણ પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રાહ્ય આ તેજ નથી, પણ પ્રકાશક છે. પ્રકાશકમ તત્ ચૈતન્ય, એ બીજાને પણ પ્રકાશિત કરી શકે એવી આ ચેતના છે, જેનાથી બધે જ પ્રકાશ થાય છે. અને શાસ્ત્રોમાં એ જીવાત્મા નીકળી છે જ્યોતિરૂપથી એવું વર્ણન પણ પુરાણોમાં જે પ્રાપ્ત થાય છે. એનાથી આ જ્યોતિરૂપ અલૌકિક તેજવાળો
આ પદાર્થ છે એ જીવ છે. પણ ન પ્રાકૃત ઇન્દ્રિય ગ્રાહ્યમ ન પ્રકાશ્યમ છે કે નથી, પણ પ્રાકૃત ઇન્દ્રિયોથી એ ગ્રાહ્ય નથી. આ ઇન્દ્રિય જ્યોતિને જોઈ શકે એવો એ પ્રકાશ નથી, અને બીજા કોઈ દ્વારા એનો પ્રકાશિત એને કરી શકાય નહીં. જેમ કે કોઈ વસ્તુ પડી હોય અંધારામાં, તો લૌકિક પ્રકાશ, બેટરી વગેરેનો પ્રકાશ આપણે નાખીએ તો એ વસ્તુ દેખાવા માંડે. એવા જીવાત્માને પ્રકાશિત કરે એવો કોઈ પદાર્થ નથી કે જેનાથી જીવાત્માનો પ્રકાશ થઈ શકે. પણ આ જીવાત્માને કેવી રીતે જોઈ શકાય? તેના માટે કહે છે યોગેન ભગવત દૃષ્ટ્યા દિવ્યા વા પ્રકાશતે. યોગથી સાધિત થયેલું જે ચિત્ત જે છે એ આ જ્યોતિરૂપ જીવાત્માને જોઈ શકે છે. જે નેત્રથી ભગવાનનું દર્શન થાય એવી દૃષ્ટિ હોય, ભગવત દૃષ્ટિયા, એ ભગવાન એવી કોઈ દૃષ્ટિ આપે કે જેનાથી ભગવાનનું દર્શન થઈ શકે, એવી દૃષ્ટિથી જીવાત્માનું દર્શન થઈ શકે. અનેક દિવ્ય દૃષ્ટિ. જે દિવ્ય દૃષ્ટિ રહેલી છે, દેવતાઓની દૃષ્ટિથી જીવાત્માનું જોઈ શકાય. આ ત્રણ પ્રકારથી જીવાત્માને જોઈ શકાય છે. યોગવાળા સાધિત ચિત્તથી, મન દ્વારા જીવને જોઈ શકાય. ભગવાન જે દૃષ્ટિથી દેખાય એવા દિવ્ય દૃષ્ટિ, ભગવાનની દૃષ્ટિ, ભગવાન કોઈ દૃષ્ટિ આપે તો, અથવા તો જેનાથી ભગવાન જોઈ શકાય એવી દૃષ્ટિ જીવાત્માને પણ, જો ભગવાન જોઈ શકાતા હોય તો જીવાત્માને પણ જોઈ શકે. અનેક દિવ્ય દૃષ્ટિ જે દેવતાઓ પાસે હોય છે એવી દિવ્ય દૃષ્ટિ કોઈ પ્રાપ્ત થાય તો આ જીવાત્માનું દર્શન થઈ શકે છે. હવે આ જીવાત્માના વિષયમાં કેટલાક વાદીઓ, એટલે કે મોટા ભાગે શાંકર મત વાળા, એ જીવને આભાસ અને પ્રતિબિંબ, એટલે કે માઇક હોવાથી જીવ જે છે આભાસી છે, અને પ્રતિબિંબ જે મિથ્યા હોય છે, આ જીવ પણ એ મિથ્યા છે. જીવો બ્રહ્મેવ નામ. એ સિદ્ધાંત જે છે એ શ્રુતિના સિદ્ધાંતથી વિરુદ્ધ છે, અને આગળ તત્વમસી તત્વમ અસી એ વાક્ય દ્વારા એ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય છે, અને એમાં જીવપણું મિથ્યા છે, અને તું બ્રહ્મ જ છો એ બોધથી બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થઈ જાય છે. એ વાતનું અહીં આચાર્યકરણ ખંડન કરે છે. કારણ કે શાસ્ત્ર વિરુદ્ધ જે વાતો હોય એનું ખંડન કરવું જોઈએ. આપણને જે લાગે છે આપણી દૃષ્ટિથી શાસ્ત્ર વિરુદ્ધ છે તેનું આપણે આપણી યુક્તિઓથી, શાસ્ત્ર પ્રમાણોથી એનું ખંડન કરવું જોઈએ. એમાં કોઈ પ્રકારનો દ્વેષ ભાવ બીજા પ્રત્યે રહેલું છે એવું ન માનવું જોઈએ. આભાસ પ્રતિબિંબત્વમ એવમ તસ્ય ન ચાન્યથા. આભાસ પ્રતિબિંબત્વમ એવમ તસ્ય ન ચ અન્યથા. આભાસ અને પ્રતિબિંબત્વ જે છે, કારણ કે જીવ ભગવાનનો સનાતન અંશ છે, એ ગીતાથી સિદ્ધ થઈ જાય છે. અને આગળ આપણે જોશું તત્વમસી વાક્યમાંથી પણ બ્રહ્માત્મકતા તો સિદ્ધ થઈ રહી છે જીવની તત્વમસીમાં. તમે બ્રહ્માત્મકતાની તો ના ન પાડી શકો, કારણ કે તમે બ્રહ્મ જ માનો છો તો બ્રહ્માત્મક માનવામાં તો કંઈ વાંધો હોવો ન જોઈએ. તો બ્રહ્માત્મક છે એમાં તો કોઈ સંશય નથી. તો પછી એને પ્રતિબિંબ કેવું, જીવને પ્રતિબિંબ કેવું, મિથ્યા કેવું, આભાસ કેવો, એ યોગ્ય નથી. પણ આભાસ ને પ્રતિબિંબત્વ શાસ્ત્રમાં જ્યાં કહેવાયેલું છે અલગ દૃષ્ટિકોણથી કહેવાયેલું છે, જે આપણે એનું પણ આગળ વિવરણ જોશું. માયાને કારણે જીવપણું છે એવું આભાસી છે. જીવપણું એ આભાસી છે, સત્ય નથી. સત્યમાં તો બ્રહ્મ જ છે. આપણે જોયું કે માયા જે છે ભગવાનની શક્તિ છે, સર્વભવન સામર્થ્ય છે. માયા પણ બ્રહ્મથી કોઈ પૃથક શક્તિ નથી, કે બ્રહ્મથી કોઈ પૃથક પદાર્થ નથી. તો બ્રહ્મની અંદર જ માયા એ શક્તિ રહેલી છે. તો માયિક કહેવાથી કંઈ મિથ્યાપણું થાય એવું જરૂરી નથી. કારણ કે જે રૂપ ભગવાન લે છે તો તદરૂપો માયા અભવત. ભગવાન માયા પોતાની સર્વસર્વન સામર્થ્યનો ઉપયોગ કરી એટલે માયા પણ બ્રહ્માત્મક છે.
બ્રહ્મથી પૃથક નથી, બ્રહ્મની અંદર રહેનારી શક્તિ છે. માઈ કહેવાથી પણ કંઈ એનું મિથ્યાપણું સિદ્ધ થતું નથી. જીવ આભાસ અને પ્રતિબિંબ જીવને કહીને જીવ પણ હટાવીને તું બ્રહ્મ જ છો, બાકી બધું જ મિથ્યા છે, એ પ્રકારનું પ્રતિપાદન કરવું શાસ્ત્ર સંમત નથી. કારણ કે ભગવાનનું વાક્ય છે, મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ સનાતન મારો અંશ છે એમ ભગવાન કહે છે. તો જીવ ભગવાનનો સનાતન અંશ હોય તો એને મિથ્યા માનવું, માયિક માનવું એ ભગવાનના વચનોનો વિરોધ થશે. એટલે આભાસ અને પ્રતિબિંબત્વ યોગ્ય નથી. હવે બ્રહ્મબિંદુ ઉપનિષદની અંદર એકધા દશધા ચૈવ લક્ષ્યતે જલચંદ્રવત, ત્યાં જલચંદ્રનું ઉદાહરણ આપ્યું છે કે જલમાં જે ચંદ્રમા જે છે, એક ચંદ્રમા હોય પણ જ્યારે કંપાયમાન થાય તો એના વલયોમાં અલગ અલગ ચંદ્રમા દેખાય છે. તો એક જ ચંદ્રમાનું જે કિરણ, જે અંશાત્મક કિરણ ત્યાં પડ્યું છે, એ અનેક રૂપ થાય છે. તો એકની અનેકતા બતાવવાનું આ ઉદાહરણ છે, એ મિથ્યા બતાવવાનું નથી. જો મિથ્યા બતાવવાનું ઉદાહરણ હોય તો મુખ આપવું હોય કે મુખ જેમ આપણું સત્ય છે, બાકી સામે મુખ એ દેખાય છે પ્રતિબિંબમાં, એ મિથ્યા છે. પણ અહીં ચંદ્રમાનું ઉદાહરણ આપ્યું છે કારણ કે ચંદ્રમા તો એનો કિરણથી અંશાત્મક રીતે ત્યાં વિદ્યમાન છે જલમાં, અને એક જ જે ચંદ્રમા જે છે એ અનેક રૂપથી દેખાય છે. તો એકનું અનેકત્વનું આ ઉદાહરણ માનવું જોઈએ, નહીં કે મિથ્યા હોવા માટે. એકનું અનેકત્વ ત્યાં બતાવાયેલું છે. જલચંદ્રવત એકધા દશધા ચૈવ દૃશ્યતે જલચંદ્રવત, બ્રહ્મબિંદુ ઉપનિષદ. એનું આપણે ઉદાહરણ જે છે એનો ઉપયોગ કરીને કોઈ એમ કહે છે કે જલચંદ્રવત કહીને જીવને મિથ્યા કીધો. મિથ્યા નથી કીધો, પણ એક જ બ્રહ્મ અનેક રૂપોથી અને એના અંશોથી અનેક રૂપતા, એક જ બ્રહ્મની આ અનેક રૂપતા છે, એનું આ ઉદાહરણ છે એમ માનવામાં આવે છે. એ સાચો શાસ્ત્રીય સાચો અર્થ છે. શું કામ છે આગળ જોશું, શાસ્ત્ર પ્રમાણોથી નક્કી કરશું. જો ઉપનિષદને એમ જ કેવું હોત કે બધા જ જીવ પડવું જે મિથ્યા છે, તો શા માટે આગળ પણ એમને સત્ય કહે? તો આભાસ પ્રતિબિંબત્વમ એવમ દશ્યન ચાન્યથા. હવે શાસ્ત્રોમાં આભાસ અને પ્રતિબિંબત્વ જે એનું બતાવવામાં આવ્યું છે, શા માટે બતાવવામાં આવ્યું છે? તો કહે છે આનંદાંશ તિરોધાનાત તદ્વત તેન ભાસતે, તદ્વત તેન ભાસતે. આભાસ અને પ્રતિબિંબત્વ શા માટે કીધું છે? ન અન્યથા કીધું, અન્યથા નથી, તો બીજી પ્રકારથી કહેવામાં આવ્યું છે, મિથ્યા નહીં. આભાસ અને પ્રતિબિંબત્વ એવમ તસ્ય ન ચ અન્યથા. પણ બીજા કોઈ કારણથી કે આભાસ અને પ્રતિબિંબત્વ કહેવામાં આવ્યું છે. આનંદાંશનો તિરોભાવ થાય, સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપતા એના અંશમાં પણ હોય, પણ આનંદાંશ તિરોહિત થાય એવું આ સચ્ચિત પ્રકટ હોય, ચૈતન્ય પ્રધાનતા વાળું જે રૂપ જે છે એ જીવ છે, અને આનંદાંશનું તિરોધાન થયું છે, અને આનંદાંશનું તિરોધાન થયું છે એટલે સચ્ચિતતા અહીંયા પ્રકટ છે. પણ આપણે જીવાત્માનો અલગ અનુભવ ન કરીને દેહને જ જીવ માનીને અનુભવ જે કરી રહ્યા છીએ એને આભાસ કહેવામાં આવ્યો છે. હું કાળો છું, ગોરો છું, જાડો છું, પાતળો છું, એવો જ અનુભવ થાય છે. જીવાત્મા તરીકે આપણે અનુભવ નથી થતો, કે દેહને કારણે આપણે એનો અનુભવ કરી રહ્યા છીએ, એને હું પણ માની રહ્યા છીએ, એને આભાસ કહેવામાં આવ્યું છે. કારણ કે દેહ તો છૂટી જવાનો છે, આપણું સાચું સ્વરૂપ, દેહ આપણું સાચું સ્વરૂપ નથી, વારંવાર એ છૂટતું હોય છે, એ જ આપણું સ્વરૂપ નથી. દેહ આપણે ધારણ કરીએ છીએ, સત્ય દેહ ધારણ આપણે કરીએ છીએ, દેહ પણ મિથ્યા નથી, એ સત્ય ધારણ કરીએ છીએ, પણ દેહ એ જ જીવાત્મા બેને એક માની લેવું એ આભાસ, એ માની લેવું આભાસ છે. દેહ આભાસ નથી, દેહ સત્ય છે, પણ દેહ છે એ જ હું એમ માની લેવું એ આભાસ રૂપે કહેવામાં આવ્યું છે. અને પ્રતિબિંબત્વ શા માટે કહેવામાં આવ્યું છે? કે પ્રતિબિંબનો નિયમ શું છે?
પ્રતિબિંબ કેને કહેવાય? પ્રતિબિંબ માટે શ્રી આચાર્ય આજ્ઞા કરે છે, તત્ર સ્વાધાર સ્વભાવ અનુવિધાયિત્વે સતી સન્મુખ સ્થિત અર્થ અનુવિધાયિત્વેન પ્રતીતિ યોગ્યો હિ પ્રતિબિંબ સચ ઇતર વિલક્ષણ. સ્વાધાર સ્વભાવ અનુવિધાયિત્વે સતી, જે આધારમાં પ્રતિબિંબ પડતું હોય એના સમાન ધર્મને પણ એ ગ્રહણ કરે, એના ધર્મને પણ એની કંઈક સમાનતા એમાં આવે. અને જે સન્મુખ પદાર્થ રહેલો, જે સમ્મુખ જે પદાર્થ જે છે, તો સમ્મુખ સ્થિત અર્થ અનુવિધાયિત્વેન, સામે રહેલો એ સમ્મુખ સ્થિતાર્થ અનુવિધાયિત્વેન પ્રતીતિ યોગ્યો હિ પ્રતિબિંબ. જે આધારમાં પ્રતિબિંબ પડે છે એના સમાન કંઈક ધર્મોને પણ એ ધારણ કરે, અને સન્મુખ સ્થિત પદાર્થ જે છે એની સમાન રૂપ પણ એ થાય, અને એવી પ્રતીતિ યોગ્ય જે પદાર્થ જે છે એને પ્રતિબિંબ કહેવાય છે. જેમ કે આપણી સામે કાચ છે, એ કાચ મેલો છે, કાચમાં રજ લાગેલી છે, તો પ્રતિબિંબમાં પણ એના ધર્મો પણ આવશે, મેલાપણું, રજ હોવાનો ધર્મ પણ એમાં આવશે. અને સામે જે રહેલા આપણે છીએ તો આપણું કંઈક પ્રતિબિંબ ત્યાં પડે છે, તો આપણા કંઈક ધર્મો પણ ત્યાં પ્રકટ થાય છે. ખાલી એક સ્પર્શ કરી શકાય નહીં, બાકી ક્રિયા અને રૂપમાં દ્રવ્ય સ્વરૂપ માત્રોપલંબ, દ્રવ્યનું રૂપ ત્યાં પ્રકટ થાય છે, ક્રિયા પણ કંઈક પ્રકટ થાય છે, પણ એને સ્પર્શાદી થઈ શકે નહીં. તો એ પ્રકારનું આ પ્રતિબિંબનું સ્વરૂપ હોય છે. અને પ્રતિબિંબ જ્યારે કહેવામાં આવે છે જીવને, જ્યારે જીવને પ્રતિબિંબ કહેવામાં આવે છે ત્યારે એમાં સચ્ચિત પ્રકટ હોય, એટલે ચેતનાનો જે બ્રહ્મમાં ગુણ છે અને જીવમાં એ ચેતનાના બે ગુણ સમાન એમાં પ્રકટ થતા હોય, પણ આનંદાંશનો તિર્ભાવ થાય છે, ત્યારે એને પ્રતિબિંબ રૂપ કહેવામાં આવ્યું છે. જે પ્રતિબિંબની અંદર અમુક ધર્મો પ્રકટ થાય છે, પણ સ્પર્શાદી કરી શકાય નહીં, એટલે મુખ્ય જેવું નહીં, કંઈક બીજા ધર્મો તો પ્રતિબિંબમાં પ્રકટ થતા હોય છે. કંઈક સમાન ધર્મતા હોય છે, એમ ચૈતન્યની સમાનતાને કારણે ત્યાં પ્રતિબિંબ કહેવામાં આવ્યું છે. કેવલ જળ નહીં, પણ ચેતનાત્મક ધર્મની સાથે એ પ્રતિબિંબ કહેવાય છે. અને સચ્ચિદાનંદ ત્રણેય પ્રકટ હોય ત્યારે બ્રહ્મરૂપતા કહેવાય છે. તો આભાસ અને પ્રતિબિંબ કહેવાનું તાત્પર્ય મિથ્યા હોવાને કારણે નહીં, મિથ્યા કહેવા માટે નહીં, પણ આનંદાંશના તિરોધાન થવાને કારણે જે આભાસ અને પ્રતિબિંબ રૂપતા એ થાય છે જીવને, એ કહેવા માટે એ ત્યાં કહેવામાં આવ્યું છે. બીજી યુક્તિઓથી પણ પ્રતિબિંબવાદનું ખંડન આચાર્ય કરે છે, યુક્તિથી કરે છે. એક આનંદાંશ તિરોધાનથી કહેવામાં આવ્યું છે, એ શાસ્ત્ર સંમત સિદ્ધાંત છે, આભાસ અને પ્રતિબિંબ. પણ આજે મિથ્યાવાદ જે છે યુક્તિથી પણ બાધિત છે. તો કહે છે કે માયા જવનિકાચ્છન્નમ નાન્યથા પ્રતિબિંબતે. માયાને તમે પડદો માનતા હો, માયાથી ઢંકાયેલો માનતા હો, તો ઢંકાયેલા પદાર્થનું પ્રતિબિંબ કેમ પડે છે? કોઈ તમે વસ્તુ કંઈક ઓઢી લ્યો, વચ્ચે ટેરો લગાવી દો, તો પછી પ્રતિબિંબ કેમ પડે? કોઈ વસ્તુ તમે ઢંકાઈ જાઓ આખા કોઈ નાથી, તો પછી એનું પ્રતિબિંબ કેમ પડે? એટલે માયાને જો તમે ઢાંકવાવાળો પદાર્થ માનતા હો, તો માયાથી ઢકાયેલો જે બ્રહ્મ છે એનું પ્રતિબિંબ કેવી રીતે પડે? બ્રહ્મને તમે વ્યાપક માનો તો વ્યાપકનું પ્રતિબિંબ કેમ હોય? કંઈક વચ્ચે અવકાશ હોય તો પ્રતિબિંબ પડે છે. તો સૃષ્ટિ પ્રકટ થઈ પહેલાં તો આકાશ પ્રકટ નથી થયું, એ સમયે એ કેવી રીતે પ્રતિબિંબ થયું માયામાં? બ્રહ્મનું પ્રતિબિંબ કેવી રીતે પડી ગયું? બીજી સૃષ્ટિ પ્રકટ ન થઈ ત્યારે. તો ઘણા બધા આ યુક્તિથી પણ આ બાધિત થાય છે. બિંબ અને પ્રતિબિંબ એક સ્થાનમાં કેવી રીતે હોઈ શકે? તો શ્રુતિ તો એમ કહે છે કે પરમાત્મા અને જીવાત્મા બે એક સ્થાનમાં વિરાજિત છે, તો એ કેવી રીતે શક્ય છે? અને જો એ વ્યાપક પદાર્થ હોય તો પછી એનું આવાગમન કેવી રીતે થાય? જીવ જ વ્યાપક, પ્રતિબિંબતા ના હોય, વ્યાપકતામાં હોય, તો એનું કેવી રીતે આવાગમન થાય? જીવને તો વ્યાપક માનતા હોય તો એનું આવાગમન કેવી રીતે થાય?
અને ભગવાનના વચનો મેં અંશરૂપ કીધું છે, તો અંશરૂપતા કેમ સિદ્ધ થશે? આ બધી યુક્તિઓને કારણે શાચાચનાજ્ઞા કહે છે કે આ પ્રતિબિંબવાદ કે જે મિથ્યા કહેવામાં આવે છે એ तो माया जवनिकाचन्नम नान्यथा प्रतिबिंबते तत्र वृत्तेर द्वासुपर्णा श्रुतिरपि विरुध्यते गुहां प्रविष्टा वित्युक्तेर भगवद्वचनादपि। तत्र वृत्तेर द्वासुपर्णा श्रुतिर द्वासुपर्णा संयुजा शखायां द्वासुपर्णा संयुजा शखायो तयोरन्य पिप्पलम स्वादवत्ति अनशनन्यो अभिचाकुषिति। आ श्रुति वचनની અંદર દ્વાસુપર્ણા સંયુજા શખાયો એ શ્રુતિમાં મંડક શ્રુતિની અંદર આપણે જોઈએ છીએ કે એક ડાળ ઉપર સમાન વૃક્ષની અંદર બે પક્ષી બેઠા છે. એક પક્ષી જે છે એ ફળનું ભોજન કરી રહ્યો છે, અસન કરી રહ્યો છે, અને એક જે છે એ મૌન થઈને ખાલી એને જોવે છે. તો બિંબ ને પ્રતિબિંબ હોય તો બિંબની ક્રિયા જ પ્રતિબિંબમાં પ્રકટ થતી હોય. એક મૌન છે ને એક ભોજન કરે છે, અસન કરે છે, તો આ પ્રતિબિંબવાદ જે ત્યાં ખંડિત થઈ જાય છે, શ્રુતિથી ખંડિત થઈ જાય છે. કારણ કે જે ક્રિયા બિંબમાં હોય એ જ પ્રતિબિંબમાં પ્રકટ થાય. બેયની ક્રિયા તો અહીં અલગ અલગ છે, પરમાત્મા અને જીવાત્માની. તો આ પ્રતિબિંબ કેવી રીતે માની શકાય? ગુહામ પ્રવિષ્ટા વિત્યુક્તે ભગવદ્વચનાદપી. અને બે હૃદય ગુહાની અંદર બેયનો પ્રવેશ માનેલો છે. તો બેયનો એક જ સ્થાનનો પ્રવેશ હોય તો પછી એ કાચમાં રહેલી રેખાનું પ્રતિબિંબ નથી પડતું, એક જ સ્થાનમાં રહેલાનું પ્રતિબિંબ કેવી રીતે પડી શકે? જીવાત્મા પરમાત્માનું પ્રતિબિંબ જે છે એ સિદ્ધાંત એ ખંડિત થાય છે. અને ભગવદ વચનાદપી ભગવાન પર મમ્મી વાંશો જીવ લોકે. ભગવાન સનાતન અંશ કહે છે તો પ્રતિબિંબ હોય મિથ્યા. સનાતન અંશ મિથ્યા કેવી રીતે હોઈ શકે? ઉત્ક્રાંતમ સતમ વાપી. એ જ્ઞાન દ્રષ્ટિથી જીવાત્મા જે છે એ નીકળી રહ્યો છે, એ સમય જ્ઞાન દ્રષ્ટિથી જે છે એ દેખાય છે. અને जीव को लौकिक प्रतिबिंब रूप मानोगे तो अंशत्व तथा उत्क्रमण क्रिया निकष्ट नहीं बन सकेगो. तासो प्रतिबिंब पक्ष श्रुति स्मृति न्याय से विरुद्ध है. आ विधवा खटिकाમાં મુકુદાસ ઠાકોર કહે છે કે ભાઈ આ ન્યાયનો પણ વિરોધ આવશે, ભગવાનના વચનોનો વિરોધ આવશે, અને જીવ જો મિથ્યા જ હોય તો પછી એનું નીકળવું, ક્યાંક બહાર બીજા દેહમાં જવું કે પછી મુક્તિ થવી, એ બધું જ એ મિથ્યાનું તો કંઈ હોવું જ ન જોઈએ. તો પછી મુક્તિ પણ મિથ્યા થઈ જશે. एवं प्रमाणे ही बाधित्वा युक्ति में ही बाध्यते जीव हानि तीत्वाभ्याम. जीव हानि सदा मुक्तिर जीवन मुक्तिर विरुद्धते लिंगस्य विद्यमानत्यात् अविद्यायाम ततोपि. અવિદ્યા પ્રતિબિંબ પક્ષની અંદર તો જીવનું ન હોવું, જીવ હાનિ જ થઈ જાય છે. જીવ તો છે જ નહીં, મિથ્યા છે, પ્રતિબિંબ છે. તો જીવની હાનિ થવી એ મુક્તિ છે. તો જીવની હાનિ થઈ જાય તો પછી જીવન મુક્તિ તો વિરુદ્ધ થઈ જશે ને. જીવન મુક્તિમાં તો જીવ રહે છે. અવિદ્યા દૂર થયા પછી જીવનું અસ્તિત્વ નથી પ્રતિબિંબ હોવાને કારણે. તો જીવન મુક્તિમાં તો જીવ છે તો જીવન મુક્તિ છે, નહીં તો પછી વિધેય મુક્તિ જ થઈ જાય. તો જીવન મુક્તિનો તો વિરોધ આવશે. અને જ્ઞાનીઓમાં પાછું જીવન મુક્તિની તો બહુ મહત્તા બતાવાયેલી છે. અને લિંગસ્ય વિદ્યમાનત્વાદ અવિદ્યાયામ તતોપિ. અને પ્રતિબિંબ તો અંતઃકરણમાં પડે છે. તો અંતઃકરણ પાછું મલિન છે, મલિન પદાર્થમાં પ્રતિબિંબ પડે નહીં. અને જીવન મુક્ત થાય છે ત્યાં પણ લિંગ દેહ તો વિદ્યમાન છે. સ્થૂળ દેહની અંદર જે લિંગ દેહ છે તો વિદ્યમાન છે. તો લિંગ દેહ જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી તો એ અવિદ્યા રહેલી જ છે. કારણ કે અવિદ્યાને કારણે લિંગ દેહ છે.
તો અવિદ્યા રહેલી છે ત્યાં સુધી પ્રતિબિંબ પડવું પણ શક્ય નથી. અવિદ્યા મલિન ઉપાધિમાં પ્રતિબિંબ ન પડે, મલિન વસ્તુમાં પ્રતિબિંબ કેમ પડે? અને અવિદ્યા જ્યાં સુધી છે તો પછી એનો મતલબ કે જીવ પણ ત્યાં છે ત્યાં જીવન મુક્તિ પણ નહીં થાય. તો લિંગસ્ય વિદ્યમાના લિંગસ્ય વિદ્યમાન અર્થાત અવિદ્યાયામ તતોપિ, અને અવિદ્યામાં તો પ્રતિબિંબ પડવાનો કોઈ સવાલ આવતો નથી, કારણ કે એ મિથ્યા ઉપાધિ છે. અને લિંગ દેહ જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી તો એ જીવન મુક્તિની અંદર પણ લિંગ દેહ તો એમને વિદ્યમાન છે. લિંગ દેહ પણ નીકળી જવો જોઈએ, એ તો નીકળતો નથી. તતોપી અવિદ્યાયામ પ્રતિબિંબો વિરુદ્ધતે ઇતિ આહ વિદ્યાયામ. એટલે અવિદ્યામાં જે પડી જે જ્યાં સુધી લિંગ પક્ષમાં ઉપાધિ રહેલી છે ત્યાં સુધી તો સંસાર છે જ. અને જ્યારે લિંગ દેહ છૂટ્યો તો પછી સીધો પરમ મુક્તિ થઈ જવી જોઈએ. જીવ પણ ત્યાં સુધી છે કે જ્યાં સુધી અવિદ્યા છે. અવિદ્યા તો લિંગ દેહ છે તો અવિદ્યા તો રહેલી છે, તો જીવન મુક્તિ શક્ય નથી. જીવન મુક્તિ તો એ જીવ જે છે એ પોતાના બ્રહ્મરૂપમાં સ્થિત થઈ ગયો એમ માનવામાં આવે છે, એ જીવન મુક્તિ છે. તો જીવન મુક્તિમાં તો પછી દેહ રહેવો જ ન જોઈએ. જો અવિદ્યાને કારણે આ દેહ છે, લિંગ દેહ પણ અવિદ્યાને કારણે હોય, અને એ અવિદ્યામાં પડતું પ્રતિબિંબ જીવ હોય તો ઉપાધિ રહેવી ન જોઈએ. ઉપાધિ જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી પ્રતિબિંબ પણ એમાં પડવાનું છે. ઉપાધિ દૂર થાય પછી પ્રતિબિંબ તો દૂર થાય. તો જીવન મુક્તિમાં પણ ઉપાધિ તો વિદ્યમાન જ રહેલી છે, એટલે પ્રતિબિંબ પક્ષ તો ક્યારેય પણ યોગ્ય નથી. અવિદ્યામાં પડતું પ્રતિબિંબ એ પક્ષ યોગ્ય નથી, કારણ કે જીવન મુક્તિ થઈ શકે નહીં. હવે એમ કોઈ કહે છે કે જીવન મુક્તિ જે છે એમાં તો હવે અવિદ્યા તો દૂર થઈ ગઈ છે, પણ હવે જેટલા પ્રારબ્ધ જે કર્મો જે છે એના કારણે દેહ ટકેલો છે. જો પ્રારબ્ધ કર્મને કારણે દેહ ટકેલો છે, અવિદ્યા સંપૂર્ણ નિવૃત્ત થઈ ગઈ છે, તો પછી દેહ ખાલી ટકેલો રહે, જેમ નિદ્રામાં દેહ ટકેલો રહે છે એમ દેહ ટકેલો રહેવો જોઈએ. તો પછી હલન ચલન આદિ ક્રિયા, ભોજન વગેરે ક્રિયા એ થવી જોઈએ નહીં. ખાલી દેહ ટકવા પૂરતું જ છે તો દેહ ટેકો રહે, તો દેહને ટકાવવાના જે પ્રયત્ન જે છે શા માટે થવા જોઈએ? પછી એ પણ ન થાય, કારણ કે અવિદ્યાનું પરિણામ જ જીવ છે, તો અવિદ્યા તો દૂર થઈ ગઈ છે. તો પછી જીવ પણ કેવી રીતે ત્યાં અધિષ્ઠાતુર વિનષ્ટત્વાદ ન દેહ સ્પંદિતુમ ક્ષમઃ. અને અધિષ્ઠાતા જો જીવ જ નીકળી ગયો, જીવ પડો જ નથી, બ્રહ્મરૂપતા જ છે, તો અધિષ્ઠાતા જો વિનષ્ટ થઈ ગયો તો એના કારણે દેહ તો સમર્થ હોવો જ નથી ચાલવાનું માટે. અને પ્રારબ્ધ માત્ર શેષત્વ સુસુપ્તસ્ય એવું ન પ્રજે, તો પ્રારબ્ધ માત્ર શેષ રહી ગયા છે એમ કહે તો સુસુપ્તિમાં પણ ન અધિકમ ભોજનાદિ કાર્યમ સુષુપ્તો તદોપલમ ભાગ તસ્માત જીવોના આભાસો ન તત્ પ્રતિબિંબ તત્ર અધિષ્ઠાતા વર્તતે એવ પરમ ન અનુસંધતે. પ્રારબ્ધમ દેહ વિદ્યમાનતા સંપાદે ન અધિકમ. ખાલી દેહની વિદ્યમાનતા પ્રારબ્ધને કારણે હોય તો દેહ ટેકો રહે, પણ ભોજનાધિકમ સુષુપ્તો તથોપલમ ભાગ. જેમ સુષુપ્તિ જે છે એમાં ભોજનાદિ કાર્ય થતું નથી, ગમનાદિ કાર્ય થતું નથી, એવી રીતે તસ્માત જીવો, એટલે આ જીવ પક્ષે તમે જે રીતે અવિદ્યાનું પરિણામ માનો છો કે અંતઃકરણ રૂપ અવિદ્યામાં પડતું પ્રતિબિંબ એ જીવ. હવે તમે કહો છો અવિદ્યા જ નીકળી ગઈ તો પ્રતિબિંબ ક્યાં પડ્યું? તો પ્રતિબિંબ પણ નીકળી જશે, તો પછી આ જીવ પણ તો પણ વિદ્યમાનતા જે બતાવી રહ્યું છે જીવન મુક્તોની, ત્યાં તો લિંગ દેહ તો વિદ્યમાન છે, અને એના વિના તો દેહ સમર્થ, અધિષ્ઠાતાનો વિનાશ થાય તો દેહ તો ચાલવા માટે સમર્થ નથી. દેહ ચાલી રહ્યો છે એનો મતલબ કે અધિષ્ઠાતા છે, લિંગ દેહ પણ વિદ્યમાન છે. અને એ લિંગ દેહ જ્યાં સુધી વિદ્યમાન છે તો એ તો મલિન ઉપાધિ હોવાથી એમાં પ્રતિબિંબ પણ પડે નહીં. અને જ્યાં સુધી એની લિંગ દેહની વિદ્યમાનતા છે ત્યાં સુધી તમારે જીવ પણ માનવું પડશે. અને પ્રતિબિંબ હોય તો જીવ હાની જ મુક્તિ થઈ ગઈ, તો જીવ રહે જ નહીં, તો જીવન મુક્તિ કેવી રીતે સંભવ છે? તો જીવન મુક્તિમાં પકડાઈ જાય છે આ પ્રતિબિંબવાદ વગેરેમાં કે મિથ્યા કહેવાથી પછી જીવન મુક્તિ શક્ય નથી. અવિદ્યાનું પરિણામ માનો છો, દેહને પણ અવિદ્યાનું કારણ માનો છો, જીવ પણ અવિદ્યાને કારણે માનો છો, તો દેહ પણ ટકેલો છે અને જીવ પણ છે, લિંગ દેહ પણ વિદ્યમાન છે. તો અવિદ્યા નીકળ્યા પછી જીવન મુક્તિનો અર્થ કે અવિદ્યા નથી. અવિદ્યા નીકળી ગયા પછી અવિદ્યાના જે કારણે એના જે કાર્યરૂપ જ્યાં દેહ અને જીવ જે છે એ તો છે, તો અવિદ્યા નીકળી નથી એનો મતલબ અવિદ્યા દૂર થઈ નથી. અવિદ્યા દૂર થશે તો દેહ જીવ રહેશે નહીં.
દેહ જીવ રહેશે નહીં તો જીવન મુક્તિ શક્ય નથી, તો પછી વિદેહ મુક્તિ જ થઈ જાય. આ બધા જ કારણોથી આ પ્રતિબિંબ અને આભાસ જે છે એ જીવને કેવું યોગ્ય નથી. જીવ ભગવાનનો સનાતન અંશરૂપ છે, પણ સનાતન છે. મમૈવાંશો જીવ લોકે જીવ મુક્ત સનાતન. એ ગીતા વાક્યથી જીવ સનાતન ભગવાનનો અંશ છે. હવે તત્વમસ્યાદિ વાક્યસ્ય શોધિતસ્યાપि યુક્તિતઃ ન વિદ્યાજનને શક્તિ અન્યાર્થમ તચ્ચ કીર્તિતમ. તત્વમસ્યાદિ વાક્યસ્ય શોધિતસ્યાપि યુક્તિતઃ. તત્વમસ્યાદિ જે વાક્ય જે છે એના દ્વારા યુક્તિથી શોધિતસ્યાપि તત્વમસ્યાદિ વાક્યસ્ય શોધિતસ્યાપि યુક્તિતઃ. એ શાસ્ત્ર વિરુદ્ધ યુક્તિથી નવી શોધ કરેલી જે યુક્તિ છે એ યુક્તિથી ન વિદ્યા જનને શક્તિ. એમાં એમ કહેવામાં આવ્યું છે, માયાવાદીઓ માને છે કે તત્વમસીનો જ્યારે બોધ થાય છે, તત્વમ અસી આ મહાવાક્ય છે, એ તત્વમસીનો બોધ થાય એનાથી બ્રહ્મનો અપરોક્ષ જ્ઞાન સિદ્ધ થઈ જાય છે. જીવપણું નીકળી અને એ બ્રહ્મરૂપતા એને પ્રાપ્ત થઈ જાય, બ્રહ્મ જ થઈ જાય છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. તો આ તત્વમસ્યાદિ વાક્ય શોધિતસ્યાપि યુક્તિતઃ ન વિદ્યાજનને શક્તિ. ખાલી તત્વમસી વાક્ય બોલવાથી, ઉપદેશ કરવાથી વિદ્યા પ્રકટ થઈ જાય છે એવું નથી. અન્યાર્થમ તચ્ચ કીર્તિતમ. કોઈ અન્ય અર્થમાં એ કહેવાયેલું છે. શા માટે કહેવાયું તત્વમસી? તો એમ કહે છે કે ભાઈ તત્વમસી વાક્ય આવ્યું ક્યાં, કઈ જગ્યાએ વાક્ય રહેલું છે? એની પહેલાની શરૂઆત ઉપક્રમ ઉપસંહાર જુઓ. ઉપક્રમ ક્યાં થયેલું? ઉપક્રમ ઉપસંહારનો વિરોધ ન થવો જોઈએ. તમે કોઈ વાત કહી રહ્યા છો તો તમારો ઉપક્રમ જે છે વચ્ચે તમે વાક્ય ઉઠાવી રહ્યા છો. તત્વમસી શાસ્ત્રમાં આ સૌથી ખતરનાક વસ્તુ છે. કોઈ વાતના વચ્ચેથી કોઈ વચનને લઈને એના દ્વારા કંઈક સિદ્ધ કરી દેવું એ સૌથી પાખંડી વૃત્તિ કહેવાય. એવી યુક્તિઓ જે છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે. શાસ્ત્રમાં તમારી શ્રદ્ધા છે તો સંપૂર્ણ શાસ્ત્રનો અર્થ તમારે કરવો જોઈએ. આગળ પાછળના પ્રકરણોને પણ જોવા જોઈએ. ઉપક્રમ ઉપસંહારનો વિરોધ ન થવો જોઈએ. તો તમારું કન્ક્લુઝન જે છે સિદ્ધાંત એ સાચો થાય. ઉપક્રમ ઉપસંહારમાં જો વિરોધ આવી રહ્યો છે તો તમારો જે સિદ્ધાંત નિષ્પત્તિ જે છે એ કેવી રીતે સાચી હોઈ શકે? એટલે હવે આપણે જોઈએ, આપણે કંઈ છુપાવતા નથી કે તત્વમસી તમે એના દ્વારા સિદ્ધ કરો છો કે જીવ અને જીવપણું મિથ્યા. માયાવાદીઓ તત્ ત્વમ અસી, તત્ તે, તમ તું છો, તે તું છો. આ જે તત્વમસી જે વાક્ય જે છે છાંદોગ્ય ઉપનિષદનું, એમાં તત્ એટલે એમ કહે છે કે સર્વજ્ઞત્વાદિ વિશિષ્ટ ચૈતન્ય એ ઈશ્વર. તત્થી જે નિર્દેશ્ય પદાર્થ જે છે, કારણ કે બ્રહ્મનો તો નિર્દેશ થઈ શકે નહીં. કોણ કોને નિર્દેશ કરે? બ્રહ્મ નિર્ગુણ નિરાકાર નિર્ધર્મક વ્યાપક એકમેવ અદ્વિતીય છે. તો કોણ કોનો નિર્દેશ કરે? કંઈ નિર્દેશ કરવામાં આવી રહ્યો છે ત્યાં તો શું સમજવું જોઈએ? તો કહે છે તત્ શબ્દથી તમારે સમજવું જોઈએ કે સર્વજ્ઞત્વાદિ વિશિષ્ટ ચૈતન્ય એટલે ઈશ્વર. ઈશ્વરમાં સર્વજ્ઞતાદિ ધર્મો બતાવવામાં આવે છે, કારણ કે માયામાં બ્રહ્મનું જે પ્રતિબિંબ પડે છે એ ઈશ્વર છે, અને અવિદ્યામાં જે પ્રતિબિંબ પડે છે એ જીવ છે. આ એક પક્ષ છે. એમાં તમે વિચાર કરો કે જેવી રીતે એક મોટું તળાવ છે, આખા તળાવની અંદર ઉપર સૂર્યનું પ્રતિબિંબ પડે એ બહુ વ્યાપક હોય, મોટું હોય, વ્યાપક હોય. અને એક નાના બિંદુની અંદર એક પ્રતિબિંબ એ પ્રતિબિંબ એ સૂર્યનું નાના બિંદુમાં પણ પડે. એ બિંદુ જે છે એ મલિન ઉપાધિ એટલે કે નાનું હોય. એક શુદ્ધ સત્વાત્મક ઉપાધિમાં પડેલું છે, એક મલિન ઉપાધિમાં પડેલું પ્રતિબિંબ છે તો બે પ્રતિબિંબ ઈશ્વર ને જીવ. ઈશ્વરના જેટલા રૂપ જે બતાવવામાં આવ્યા છે ને, સાકાર રૂપ ઈશ્વરના જે પણ કાંઈ તમે રામ કહો, કૃષ્ણ કહો, સર્વજ્ઞ કહો, જગત કર્તૃત્વ કહો, આ બધા માયાને કારણે આ બ્રહ્મમાં ધર્મો ભાષિત થાય છે એમ શાંકર મતમાં કહેવાયેલું છે. એક માયામાં પડતું પ્રતિબિંબ છે ઈશ્વર, અને એક અવિદ્યા રૂપ જીવની અવિદ્યામાં પડતું પ્રતિબિંબ એ જીવ રૂપતા છે. અંતઃકરણમાં પડતું પ્રતિબિંબ એ જીવ. એક સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ ચેતના છે, જેમાં સર્વજ્ઞતાદી મહાન ધર્મો દેખાઈ રહ્યા, જગત કર્તૃત્વાદી ધર્મો દેખાઈ રહ્યા છે ઈશ્વર રૂપે. અને એક મલિન ઉપાધિની અંદર પડેલું જે પ્રતિબિંબ જે છે એ જીવ છે.
એમાં અહીંયા સર્વગત્ય જે છે અને અલ્પજ્ઞત્વવાદી વિશિષ્ટ ચેતના, એ જીવ છે, અલ્પજ્ઞ છે, સર્વજ્ઞ છે. તો એ પ્રકારના જે બે ધર્મો જે છે પણ એમાં ચેતના બે સમાન છે. તો ભાગ ત્યાગ લક્ષણા કરવામાં આવે છે. ભાગ ત્યાગ લક્ષણા એટલે હવે અર્થ તમારે બેસાડવો છે, આમાં અર્થની નિષ્પત્તિ કરવી છે. તો જેમ કે સો અયમ દેવદત્ત, સો અયમ દેવદત્ત, તત્કાલ વિશિષ્ટ દેવદત્ત, એ તત્કાલ વિશિષ્ટ દેવદત્ત. બંને દેવદત્ત તમે જેમ એક માની રહ્યા છો, જેમ 8 દિવસ પહેલા એક દેવદત્તને જોયો, એ દેવદત્ત આજે આપણી સામે આવે, દેવદત્ત કોઈ વ્યક્તિ, તો સોયમ દેવદત્ત આપણે જે રીતે કરીએ છીએ, સોયમ દેવદત્ત, આજે 8 દિવસ પહેલા જોયો તો એ જ દેવદત્ત છે. તો દેવદત્ત તો સમાન છે, પણ એમાં ફેર શું છે? તત્કાલ વિશિષ્ટતા અને એ તત્કાલ વિશિષ્ટતા. આ કાળ અને ઓલા કાળ, એ બે કાળની વસ્તુ તમે કાઢી નાખો તો દેવદત્ત એક વસ્તુ, એ અર્થ બે એક જ થાય છે દેવદત્ત. એમ આ શાંકર મતમાં આપણને સમજાવવામાં આવે છે યુક્તિથી, ભાગ ત્યાગ લક્ષણા કરીને, કે સર્વજ્ઞત્વાદી જે ધર્મો દેખાઈ રહ્યા છે એ કાઢી નાખો, અલ્પજ્ઞત્વાદી ધર્મો દેખાઈ રહ્યા છે એ કાઢી નાખો. વચ્ચે વધે શું? ચેતના. તો ચેતના એ જ બ્રહ્મ છે. એ ખાલી એક ચેતના વધે છે, એ બ્રહ્મ છે. એટલે તું બ્રહ્મ જ છો. એટલે જીવાત્મા જીવો બ્રહ્મેવ ના પર, એ સિદ્ધાંત એ સ્થાપન કરવા માંગે છે. પણ હવે આપણે આખું જો આગળ પાછળ છુપાવવામાં આવે છે અથવા એનો ખોટો અર્થ કરવામાં આવે છે યુક્તિથી, તો એને આપણે કહીએ છીએ કે નહીં, આમ નથી. ખાલી મહાવાક્ય તત્વમસી મહાવાક્ય નથી, પણ આખું જે પ્રકરણ જે છે એમાં જેટલા પણ વાક્યો આવી રહ્યા છે એ બધા જ મહાવાક્ય રૂપ છે. તો કહે છે શ્વેતકેતુના ઉપાખ્યાનની અંદર અપિવા તમાદેશમ અપ્રાક્ષુ એના શ્રુતમ શ્રુતમ ભવતી ઇત્યાદિના એક વિજ્ઞાનેન સર્વવિજ્ઞાનમ પ્રતિજ્ઞાતમ તદ એકમેવ ચેત સર્વ સુવર્ણખંડાઃ સુવર્ણ કાર્યંચ સર્વ સુવર્ણમ મિતિ સુવર્ણ જ્ઞાન તજ્ઞાનમ ભવતી. આ શ્વેતકેતુ ઉપાખ્યાનની અંદર એવું વસ્તુનું જ્ઞાન કરાવવામાં આવી રહ્યું છે કે જેનાથી એના શ્રુતમ શ્રુતમ ભવતી, જે અશ્રુત જે છે, જે સાંભળ્યું નથી એ સમજાઈ જાય, અશ્રુત પણ સમજાઈ જાય, ન કહેવાયેલું પણ સમજાઈ જાય. કેવી રીતે? કે એક વિજ્ઞાન સર્વવિજ્ઞાનમ પ્રતિજ્ઞાતમ, એકને જાણવાથી બધું જાણી શકાય એમ પ્રતિજ્ઞા કરી છે. સૌથી વધુ પ્રતિજ્ઞા શરૂઆતમાં આ પ્રકરણમાં તત્વમસી જે આવ્યું છે એ પ્રકરણની શરૂઆતમાં પ્રતિજ્ઞા શું કરવામાં આવી છે? કે એકને જાણવાથી બધાને જાણી લેવાય. એટલે જેમ એક સુવર્ણને જાણી લેવાથી સુવર્ણના જેટલા પણ કાર્યરૂપ છે બધા જ સુવર્ણ રૂપ છે એમ જાણી શકાય. તો ત્યાંથી શરૂઆત કરી છે. તદૈવ સૌમ્ય ઇત્યારભ્ય નિરૂપિતમ એ તદાત્મ્યમ ઇદમ સર્વમ. જ્યારે તત્વમસી કહ્યું એની પહેલા તો જગતને એ તદાત્મ્યમ ઇદમ સર્વમ, આ જે કાંઈ જગત જે છે એ પણ બ્રહ્માત્મક છે. કારણ કે પ્રતિજ્ઞા એ કરી છે કે બ્રહ્મને જાણવાથી બધું બ્રહ્મરૂપતા બધાને સમજાઈ જાય. ત્યાં ખાલી જીવ જ બ્રહ્મ છે, જગત તો મિથ્યા છે એવો અર્થ તો થતો નથી. ત્યાં જગતને પણ સત્ય કીધું છે, એ તદાત્મ્યમ ઇદમ સર્વમ, ત્યાંથી જગતની સત્યતા પહેલા કીધી. અને પ્રતિજ્ઞા શું કરી છે? કે એક વિજ્ઞાનેન સર્વવિજ્ઞાનમ પ્રતિજ્ઞાતમ. તો એક વિજ્ઞાનેન સર્વવિજ્ઞાનમ, બધાનું જ્ઞાન થઈ જાય છે એકને જાણવાથી. અને સર્વની બ્રહ્માત્મકતાને જાણવાનો આ ટોપિક છે તત્વમસીનો. એની અંદર ખાલી જીવને બ્રહ્મ જાણવાનો અને જગત જે છે મિથ્યા છે એવું સિદ્ધ નથી થતું. આ જ પ્રકરણને જો સાચું માનતા હો તો આ જ પ્રકરણમાં પેલા જગતની સત્યતા કીધી છે, એકને જાણવાથી સર્વને જાણી શકાય એ કીધું છે. અને ત્યાર પછી એ તદાત્મ્યમ ઇદમ સર્વમ કહીને પછી તત્વમસી, તત્વમસી તું પણ તે જ છો, જ્યાં સર્વરૂપ બ્રહ્મ થયો છે તું પણ સર્વરૂપ બ્રહ્મ હોવાથી તું પણ બ્રહ્મ છો. આ અર્થ જ શાસ્ત્ર સંમત અર્થ છે તત્વમસીનો. ત્યાં તત્વમસીનો અર્થ જીવપણું નથી, જીવ વ્યાપક બ્રહ્મ છે, બ્રહ્મ જ છે, જીવપણું છે જ નહીં, મિથ્યા છે, પ્રતિબિંબ છે, એ જગત મિથ્યા છે, એ કંઈ પણ સિદ્ધ થતું નથી. જે તમે કોટેશન આપી રહ્યા છો એ જ શાસ્ત્રના કોટેશન તમારી વાતને અસિદ્ધ કરી રહ્યા છે. એટલે આપણે નથી કરી રહ્યા, પણ એ જ શાસ્ત્રનું, એ જ વચન છાંદોક્ય ઉપનિષદનું જે તમે લઈને આવી રહ્યા છો એ જ તમારી વિરુદ્ધમાં જઈ રહ્યું છે, એવું શ્રી આચાર્યચરણ અહીં પ્રતિપાદન કરી રહ્યા છે. એટલે તત્વમસી વાક્યનો તત્વમસ્યાદિ વાક્યસ્ય શોધિતસ્યાપી યુક્તિતઃ ન વિદ્યા જનને શક્તિ અન્યાર્થમ તચ્ચ કીર્તિતમ. એ શા માટે આ કહેવામાં આવ્યું છે?
સર્વની બ્રહ્માત્મકતા જળ જીવ જે કાંઈ પણ જે છે જળસ્ય સર્વસ્યાત્મકત્વમ ઉત્તમ જળગત દોષાશ્ચ પરિહિતાઃ તત્ સત્યમ. આ જ શ્વેતકેતુ ઉપાખ્યાનની અંદર જગતની સત્યતાનું નિરૂપણ કર્યું છે, જે તમે મિથ્યા કહો છો. અને એ જ બ્રહ્મનું જીવ રૂપે પ્રકટ થવું, અનેક અંશમાં પ્રકટ થવું. જેમ જળ જગત જે છે બ્રહ્મનું કાર્ય છે, તો અહીંયા અંશરૂપથી બ્રહ્માંશતા જે છે એ સિદ્ધ થઈ રહી છે. તો ત્યાં જળ પદાર્થ પણ જે રીતે બ્રહ્મનું કાર્ય છે, તો અહીં બ્રહ્માંશતા જે છે એ જીવની પણ સિદ્ધ થઈ રહી છે. એટલે ખાલી મહાવાક્ય તત્વમસી નથી. તત્વમસી કહેવાથી કોઈને કોઈ બ્રહ્મજ્ઞાન, અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થતું નથી, પણ સર્વની બ્રહ્માત્મકતાનો બોધ કરાવવા માટે આ તત્વમસી આદિ આ વાક્ય રહેલા છે. અને બ્રહ્મણ સર્વરૂપત્વમ અવયુજ્ય નિરૂપિતમ. આ જે તત્વમસીનું જે આખું શ્વેતકેતુ ઉપાખ્યાન જે છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે છે, સર્વમ બ્રહ્મ ઇતિ વક્તુમ જીવસ્ય બ્રહ્મતા નિરૂપિતા. પેલા બ્રહ્મણ સર્વરૂપત્વમ અવયુજ્ય, બ્રહ્મની સર્વરૂપતા જે છે એમાં વિભાગ કરીને જળની બ્રહ્મરૂપતા અને જીવની બ્રહ્મરૂપતા એ સિદ્ધ કરી છે. બાકી તો બ્રહ્મ બે બહેનો, જળ પણ બહેનો છે, જીવ પણ બહેનો છે. સર્વરૂપ બ્રહ્મ ત્યારે શક્ય છે જે સર્વરૂપ એ બહેનો હોય. એટલે બ્રહ્મણ સર્વરૂપત્વમ અવયુજ્ય, એટલે એના વિભાગ કરીને સમજાવ્યું છે કે જળ પણ સત્ય છે, એ તદાત્મ સર્વમ તત્ સત્યમ, આ જગત પણ સત્ય છે, સર્વમ ખલુદમ બ્રહ્મ છે. અને એ જ રીતે તત્વમસી, તું પણ એ બ્રહ્મનો અંશ હોવાથી, સર્વ બ્રહ્મરૂપ હોવાથી તું પણ બ્રહ્મ છો. એ પ્રકારનો બોધ તત્વમસી આદિ વાક્યોથી થાય છે. અલૌકિકમ તત્પ્રમેયમ ન યુક્ત્યા પ્રતિપદ્યતે. આ અલૌકિક પ્રમેય જે છે, અલૌકિક જે વસ્તુ જે છે, એ લૌકિક યુક્તિથી કેવી રીતે જાણી શકાય? તો ખાલી શબ્દની સાધારણ જે વિદ્યાથી એનો બોધ કેવી રીતે થઈ શકે? એ તો અલૌકિક ન યુક્ત્યા પ્રતિપદ્યતે. પણ કોઈ તત્વમસીથી કોઈને બોધ થયો છે તો એમાં બીજા બધા કારણો હોય, ત્યારે ખાલી કોઈને બોધ કરું, અત્યારે તત્વમસી કહું તો તત્વમસી થઈ જાય. કોઈ બ્રહ્મજ્ઞાની કોઈને તત્વમસી કહે તો બ્રહ્મજ્ઞાન, અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થઈ જાય, એવું શક્ય નથી. પણ બીજા સાધનોની સિદ્ધિ હોય અને તત્વમસીનો બોધથી તો એ સિદ્ધ થઈ શકે. બીજા કયા કારણો હોય તો અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થાય? તપસા વેદયુક્ત્યા ચ પ્રસાદાત પરમાત્મન વિદ્યામ પ્રાપ્નોતિ ઉરુક્લેશઃ ક્વચિત સત્યુગે કુમાર. તપ હોય, વેદમાં જે યુક્તિઓ આપેલી છે એનું જ્ઞાન હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, પરમાત્માની કૃપા હોય, વિદ્યામ પ્રાપ્નોતિ ઉરુક્લેશઃ, તો તપસા વેદયુક્તાત પ્રસાદાત પરમાત્મનઃ વિદ્યામ પ્રાપ્નોતિ ઉરુક્લેશઃ. 5 પ્રકારના સાધન અહીં બતાવ્યા છે. પ્રથમ સાધન જે છે તપ છે. બીજું બ્રહ્મ જ્ઞાન કરાવવાની યુક્તિઓ જે વેદમાં લખેલી છે એનું જ્ઞાન હોય, ભગવત પ્રસાદ હોય, ભગવાનની કૃપા હોય, ક્વચિત કોઈ દેશ, ઉત્તમ દેશ હોય ને અને ઉત્તમ કાલ હોય, આ પંચાંગની કોઈ સંપત્તિ હોય ત્યારે વાક્યાર્થ બોધ થાય છે. જેમ અન્યથા કમ બ્રહ્મ ખમ બ્રહ્મ ઇતિ ઉપાખ્યાને કથમ છાંદોક્ય ઉપનિષદમાં ઉપદેશ માત્રેણે બોધ કથમ ઇદાનંતરાણામ ન બોધ. જે રીતે કમ બ્રહ્મ ખમ બ્રહ્મ એ ક ને ખ ને જાણવાથી બ્રહ્મતાનો બોધ થઈ જાય છે, એ છાંદોક્ય ઉપનિષદમાં બતાવ્યું છે. એમ બધાને કેમ નથી થતો? કારણ કે આ 5 બીજા સાધનોની પણ આવશ્યકતા હોય છે. તો એમાં ભગવાનની કૃપા, તપ હોય, વૈદિક યુક્તિઓનું જ્ઞાન હોય, ભગવાનની કૃપા એ સૌથી મુખ્ય કારણ, ભગવાનની કૃપા હોય, ઉત્તમ દેશ કોઈ એવો હોય અને કોઈ સતયુગ જેવો કાલ હોય, આ પંચાંગ સંપત્તિ હોય, ત્યારે તત્વમસીના બોધથી કે કોઈ વાક્યના બોધથી
એ બ્રહ્મ જ્ઞાન થઈ જાય. એ સર્વને એવું બ્રહ્મ જ્ઞાન થતું નથી. એવું મિથ્યા વેમમાં રહેવું જોઈએ નહીં કે બ્રહ્મ જ્ઞાન ખાલી આ બોધ કરવા માત્રથી બ્રહ્મ જ્ઞાન થાય. જો એવી રીતે થતું હોત તો અત્યારના લોકોને પણ અપરોક્ષ બ્રહ્મનું જ્ઞાન થવું જોઈએ, કારણ કે આ ઉત્તમ કાળ નથી, અહીં તપ વગેરે સાધન નથી. આ બધા સાધનો ન હોવાને કારણે સિદ્ધ થતું નથી. ઇદાનંતરાણામપી બોધઃ ઇતિ ચેત તત્ર આહ સર્વજ્ઞત્વમ તસ્ય ઇષ્ટમ લિંગમ તેજોપ્યલૌકિકમ. જે બ્રહ્મ જ્ઞાન થયું છે એને સર્વજ્ઞત્વ પ્રકટ થઈ જાય છે, અને બાહ્ય રીતેનું અલૌકિક તેજ પણ એની અંદર એવું પ્રકટ થાય છે. તત્પ્રાપ્તાઓપી નો મુક્તિ જાગ્રત તત્પ્રાપ્તો અપી નો મુક્તિ જાગ્રત સ્વપ્નમદ ઉદ્ભવ. પણ બ્રહ્મ એવી બ્રહ્મ જ્ઞાનતા સિદ્ધ થઈ ગઈ હોય, જીવન મુક્તિ થઈ ગઈ હોય, છતાં પણ મુક્તિ ભગવાનની કૃપા વિના તો મુક્તિ થતી નથી, કારણ કે વિદ્યા રહી જાય છે. અવિદ્યા દૂર થઈ, વિદ્યા પ્રકટ થઈ ગઈ, પણ વિદ્યા એ પાછી માયાનું જ કાર્ય છે. તો એ વિદ્યાને કારણે અવિદ્યા દબાઈ ગઈ છે, વિદ્યા પ્રકટ થઈ છે, પાછી અવિદ્યા પાછી એ જીવ પણ વિદ્યમાન હોવાને કારણે અવિદ્યા પાછી ગ્રસિત કરી શકે અને પાછું સંસારે પાક થઈ શકે. એટલે સંપૂર્ણ મુક્તિ તો ખાલી આ વિદ્યા પ્રાપ્તિથી મુક્તિ નહીં થાય, પણ અવિદ્યા વિદ્યો તસ્માત ભજનમ સર્વથા મુક્તમ. આ જાગ્રત સ્વપ્નની જેમ અવિદ્યા અને વિદ્યા રીતે એકબીજાનું ઉપમર્દન કરીને પ્રકટ થાય, જેમ સૂઈ જઈએ પાછા જાગી જઈએ એમ વિદ્યા વિદ્યા તો થયા કરે, પણ સંપૂર્ણપણે જો મુક્ત થવું હોય તો ભજનમ સર્વથા મતમ. ભગવાનના ભજન વિના એ તસ્માત સ્વતંત્ર ભક્ત્યર્થમ સાયુજ્યાર્થમ ચ સર્વથા ભજનમ મતમ. સંપૂર્ણપણે મુક્ત થવા માટે આનંદાંશ પ્રકટ થાય અને બ્રહ્મભાવની પ્રાપ્તિ તત્પશ્ચાત સાયુજ્ય અથવા તો સ્વતંત્ર ભક્તિ જેને જોતી હોય એને તો ભગવાનનું ભજન જ કરવું જોઈએ. બાકી વિદ્યા પ્રાપ્ત થાય છે જ્ઞાનથી, પણ વિદ્યાથી પાછી અવિદ્યા દબાયેલી છે, એ દબાયેલી અવિદ્યા પાછી એ પ્રકટ થઈ જાય છે. હું બ્રહ્મ છું એવું કંઈ મિથ્યા બોધ થઈ જાય, બ્રહ્મનો ઇનકાર કરવા માંડે અને હું જ બ્રહ્મ છું એવું, અમે બ્રહ્મ જ્ઞાની છીએ, અમે સૌથી મોટા જેવો અહંકારથી જો ગ્રસિત થઈ જાય તો પાછો પાત થઈ જાય, પાછો અવિદ્યામાં ગ્રસિત થઈ જાય. તો અવિદ્યાને કારણે તો તમની પ્રાપ્તિ થાય છે, પણ એનાથી વધારે તમની પ્રાપ્તિ જે છે એ વિદ્યા, ખાલી વિદ્યાને ઉપાસના કરવાના થાય છે. જે વિદ્યાયાંગ ઉપાસતે છે, જે ખાલી વિદ્યાની ઉપાસના કરે છે એ તો એનાથી વધારે તમમાં પ્રવિષ્ટ થઈ જાય છે, કારણ કે પછી એને થઈ જાય કે હું જ જ્ઞાની છું. એવું જ્ઞાન કંઈક તો ખોટું જ્ઞાન પ્રકટ થઈ ગયું તો પછી આ વિદ્યાથી પણ પાછો પાક થાય છે, પાછી અવિદ્યા ગ્રસિત થઈ જાય છે. તો આ અવિદ્યા અને વિદ્યા જાગ્રત સ્વપ્નની જેમ એને ચાલ્યા જ કરે છે. આમાંથી સંપૂર્ણ મુક્ત થવું હોય તો ભગવાન કહે છે મામેવ જે પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે. જે મારી શરણે આવે છે એ જ મારી માયાને તરી જાય છે. માયાને તરવામાં આવશે તો માયાનું કાર્ય વિદ્યા પણ આપણે એનાથી પણ તરી જવાય છે. એટલે સ્વતંત્ર ભક્તિ જોતી હોય કે ભગવાનમાં સાયુજ્ય જોતું હોય, જે તમારા જીવનું આત્યંતિક નિશ્રેષ કલ્યાણ જોતું હોય તો ભજનન સર્વથા મતમ. ભગવાનનું ભજન કરવું જોઈએ. એ પરમ તત્વનું ભજન કરવાથી બધું આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. તો જે રીતે બ્રહ્મજ્ઞાન, વૈરાગ્ય અને બ્રહ્મજ્ઞાન, વિરક્તિ બધું જ ભગવાનની ભક્તિ બધું જ ભગવાનને શરણે જવાથી પ્રાપ્ત થાય છે. ભજનમ સર્વથા મતમ. તો મામેવ જે પ્રપદ્યંતે માયામેતામ તરંતે. માયાને તરવાથી એ જીવનું જે વાસ્તવિક બ્રહ્માંડ સ્વરૂપતા, નિત્યદાસ રૂપતા એ અને સાયુજ્ય હોય કે સ્વતંત્ર ભક્તિ જોતી હોય એના માટે ભજન જ કરવું જોઈએ. ભજનથી આ સિદ્ધિ થાય છે. ભગવાનનું ભજન જ સર્વથા મત છે. અહીં ચિત્ત પ્રકરણ જે છે એ આપણું ભૂલ છે. ચિત્ત પ્રકરણનું પણ એમ જ કહે છે ભજનમ સર્વથા મતમ. છેલ્લે આપણે એ કહીએ છીએ કે ચિત્ત પ્રકરણના જીવને જાણવાથી પણ શું થઈ જશે? જીવો બ્રહ્મ એવો નહીં, પણ બ્રહ્માંશ છે જીવ, એ બ્રહ્માંશતાનો બોધ થવાથી પોતાના અંશીને નિત્ય એને ભજવું જોઈએ. એ ચિત્ત પ્રકરણનો અંતે સિદ્ધાંત અને સાર નિષ્પન્ન થાય છે. અહીં આપણું ચિત્ત પ્રકરણ